ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં એક અનોખું એક્ઝિબિશન યોજાયું। રિમેમ્બરિંગ બાપુના શીર્ષક હેઠળ યોજાયેલા એક્ઝિબિશનમાં 100 જેટલા દેશોએ ગાંધીજી પર બહાર પાડેલી ટપાલ ટિકિટનું અદ્ભુત કલેક્શન રાખવામાં આવ્યું હતું। વર્તમાનપત્ર અને મેગેઝિન્સમાં ગાંધીજીના લેખ, ચલણી નોટ અને સિક્કા સહિતની વસ્તુઓએ પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું। સાથે ગાંધીજી ચલાવતા હતા તે 200 વર્ષ જૂનો ચરખો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો। ગાંધીજી સાથે સંકળાયેલી દુર્લભ ચીજ વસ્તુઓના પ્રદર્શન સાથે અમે છેલ્લા 50 વર્ષમાં જે આ ભેગું કર્યું છે એ બધું અહીંયા પહેલી વખત કબાટમાંથી બહાર કાઢીને મૂક્યું છે। કેટલીક મિત્રો અન્ય તરફથી પણ આ પ્રદર્શન માટે મળી છે। મિત્રો તરફથી ખાસ તો સૌથી વધુ રસ જો કોઈને પડતો હોય તો આ રેંટિયામાં પડે છે। એ 200 વર્ષ જૂનો ઓરિજિનલ એ રેંટિયો છે જેની ઉપર ગાંધીજી ખુદ ચરખો ચલાવતા કાંતતા શીખેલા। નવા જમાનાના યુવા વિદ્યાર્થીઓને બીજી પેઢીને આ માહિતી જોવી જોઈએ એવું મને લાગે છે અને આ આખા પ્રદર્શનનો પ્રચાર પ્રસાર વધુ રીતે ફરી આ પ્રદર્શન યોજાય એવી મને મનમાં ઈચ્છા છે। હું એમને શુભેચ્છાઓ પાઠવું છું।